નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન, જેનું ચેપ્ટર નંબર 6. તેમાં આજનો આપણો પ્રશ્ન છે કે મનુષ્યના ચેતાતંત્રનું આયોજન જણાવો. મનુષ્યના ચેતાતંત્રનું આયોજન જણાવો અને તેના સામાન્ય કાર્ય જણાવો. ચલો સૌપ્રથમ વાત કરીએ તો કે મનુષ્યનું ચેતાતંત્ર જે છે એ બે ભાગમાં વહેંચાયેલું છે. મધ્યસ્થ ચેતાતંત્ર જેને કહેવાય CNS અને બીજું છે પરિઘવર્તી ચેતાતંત્ર જેને કહેવાય PNS. ચલો મધ્યસ્થ ચેતાતંત્ર આ બે વસ્તુઓ જોડાયેલી છે. કોણ કોણ છે તો કે મગજ અને કરોડરજ્જુ છે. જ્યારે પરિઘવર્તી જે ચેતાતંત્ર છે એમાં પણ બે વસ્તુઓ જોડાયેલી છે. એક તો મસ્તિષ્ક ચેતાઓ અને બીજું છે કરોડરજ્જુ ચેતાઓ. વિદ્યાર્થી મિત્રો, ચેતાતંત્રના મુખ્ય બે ભાગો છે, બે ભાગમાં વહેંચાય છે. CNS મધ્યસ્થ ચેતાતંત્ર અને PNS પરિઘવર્તી ચેતાતંત્ર. આ મધ્યસ્થ પાછા બે ભાગ સાથે સંકળાયેલા છે, મગજ અને કરોડરજ્જુ. જ્યારે પરિઘવર્તી પણ બે ભાગો સાથે સંકળાયેલા છે, જે મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ. ચલો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો કે આ સામાન્ય કાર્યો શું છે. આ ચેતાતંત્રના પ્રકારની તો આપણે વાત કરી ગયા, હવે કાર્યની વાત કરીએ તો કે CNS એ બાહ્ય પર્યાવરણ અને શરીરના બધા ભાગમાંથી માહિતી મેળવે છે અને તેનું સંકલન કરે છે, એને એકત્રિત કરે છે, એનું સંકલન કરે છે. કોણ? CNS મધ્યસ્થ ચેતાતંત્ર. હવે કરોડરજ્જુ પરાવર્તી ક્રિયા સાથે સંકળાયેલું છે. આપણે જાણીએ છીએ કરોડરજ્જુ એ પરાવર્તી ક્રિયા સાથે સંકળાયેલું છે અને મગજ શરીરનું મુખ્ય સંવાદિતા ધરાવતું અંગ છે. હવે આ મગજ આપણને વિચારવાની અનુમતિ આપે છે. શું કામ? તો કે મગજના અગ્રભાગની અંદર વિચારવાના કેન્દ્રો આવેલા છે અને આ વિચાર આધારિત ક્રિયા કરવા માટે આપણને પાછો પ્રેરે છે. બધી ભાગમાંથી માહિતી કોણ એકત્રિત કરે છે તો કે મધ્યસ્થ ચેતાતંત્ર. ચલો હવે પરિઘવર્તી ચેતાતંત્ર અને CNS. પરિઘવર્તી ચેતાતંત્ર એ CNS અને શરીરના અંગો વચ્ચેનું જોડાણ રચે છે. એટલે કે શરીરના અંગોમાંથી માહિતી ક્યાં એકત્રિત થાય છે તો કે મધ્યસ્થ ચેતાતંત્ર તરફ. મધ્યસ્થ ચેતાતંત્ર સુધી માહિતી બધી જાય છે. તો આ બેને જોડવાનું કામ કોણ કરે છે? આ બેને જોડવાનું કામ કરે છે પરિઘવર્તી ચેતાતંત્ર. શરીરના અંગો અને મધ્યસ્થ ચેતાતંત્રને બેને જોડવાનું કામ કરે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે તમારી બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ IMP છે. મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોના કાર્ય સાથે વર્ણવો, અથવા તો બીજા શબ્દમાં પૂછાય તો કે સમજાવો માનવ મગજ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને પરીક્ષાની અંદર માનવ મગજ પૂછાય ત્યારે તમારે શું કરવાનું છે? આ માનવ મગજની આકૃતિ દોરવાની રહેશે. ત્યારે ફરજિયાત તમારે જો આ માનવ મગજની આકૃતિ દોરવાની છે અને જો પેપરમાં બાજુમાં કીધું હોય કે આકૃતિ જરૂરી નથી તો આપણે દોરીશું નહીં. અને જો નથી કહેતા કે આકૃતિ જરૂર છે કે નથી, એવો કે શબ્દનો પ્રયોગ નથી કરેલો, તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરજિયાતપણે છે પેપરમાં આ માનવ મગજની અંદર મગજની આકૃતિ દોરીશું. ચલો સૌપ્રથમ આપણે વાત કરીએ મનુષ્યના મગજના મુખ્ય 3 ભાગો. મનુષ્યના મગજના મુખ્ય 3 ભાગો છે. તો કે સૌપ્રથમ વાત કરીએ અગ્ર મગજ, ત્યારબાદ મધ્ય મગજ અને પછી આવે છે પશ્વ મગજ. અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અને આ છે વિદ્યાર્થી મિત્રો એની આકૃતિ જે આપણે અત્યારે દોરવાની છે. ચલો કઈ રીતે દોરીશું સાહેબ? કેવી રીતે દોરી શકાય? તો સૌપ્રથમ આપણે આકૃતિની શરૂઆત કરીશું. ક્યાંથી? તો કે વચ્ચેના ભાગમાંથી, જે આ ભાગ છે ત્યાંથી આપણે આકૃતિ દોરવાની શરૂઆત કરી છે. હવે આગળ વધીશું.
આ નીચેનો ભાગ દોરી દીધો. હવે અહીંયાથી આપણે આ ભાગ દોરવાનો છે. ચલો ફરીથી આપણે ભાગ દોરીશું. કયો ભાગ? તો કે આ ભાગ. ચલો હવે ચલો આ થઈ ગઈ તમારા મગજની આકૃતિ. હવે આપણે નામકરણ આપવાના છે. નામકરણ કરવા માટે છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એમાં ઘણા બધા નામ છે, તમે અલગ સ્થાને દર્શાવશો તો ખોટું પડશે. તો સૌપ્રથમ પહેલાં પશ્વ મગજના નામ આપી દઈએ. કયા કયા? તો કે આ જે આખો ભાગ છે એને કહેવાય અનુમસ્તિષ્ક, ત્યારબાદ આગળનો ભાગ છે તો પાછળનો લંબ મજ્જા. ચલો આ ભાગ છે એ શું છે? આ ભાગ છે એને કહેવાય અનુમસ્તિષ્ક. ત્યારબાદ અહીંયાનો જે ભાગ છે આને કહેવાય સેતુ, અને આ ભાગ જે છે એ લંબ મજ્જાનો છે. ચલો ત્યારબાદ હાઇપોથેલેમસ. આ હાઇપોથેલેમસ ગ્રંથિ છે. પિટ્યુટરી જોવો ક્યાં દર્શાવેલી છે? પહેલું ને બીજું. એને ક્યાં દર્શાવવાની છે? બીજામાં. પિટ્યુટરી ગ્રંથિ એટલે કે આ પહેલું ને બીજું. અહીંયા શું દર્શાવવાની છે? આ પિટ્યુટરી ગ્રંથિ. આખો મોટો ભાગ છે આને કહેવાય બૃહદ મસ્તિષ્ક. બૃહદ મસ્તિષ્ક. ચલો હાઇપોથેલેમસ, પિટ્યુટરી ગ્રંથિ, બૃહદ મસ્તિષ્ક. ત્યારબાદ બહારના ભાગે આવેલું છે
ચલો, આ ભાગે આવેલી છે ખોપરી. શું આવેલું છે? ખોપરી. ચલો જુઓ, બૃહદ મસ્તિષ્ક આવી ગયું, ખોપરી આવી ગયું, ત્યારબાદ અગ્ર મગજવાળો હાઇપોથેલેમસ, પિટ્યુટરી, પશ્વ મગજના, હવે કરોડરજ્જુ અને મધ્ય મગજ. મધ્ય મગજ કોને કહેવાય? આને. આ જે વચ્ચેનો ભાગ છે એ છે મધ્ય મગજ, અને આ જે પાછળનો ભાગ છે આને શું કહેવાય? કરોડરજ્જુ. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી નોટબુકની અંદર વધારે પ્રેક્ટિસ 2 થી 3 વાર કરશો એટલે સરસ મજાની આકૃતિ દોરાઈ જશે. ચલો ફરીથી વાત કરું તો ઉપરનો જે મોટો ભાગ છે આ ભાગ કયો છે? આ ભાગ છે અગ્ર મગજનો. ત્યારબાદ આ ત્રણેય જે નામ આપેલા છે આ નામ કોના છે? આ છે પશ્વ મગજના. આ રીતે તમારે આકૃતિ દોરવાની છે અને આવી રીતે નામ નિર્દેશન કરવાનું છે. પરીક્ષામાં જ્યારે આકૃતિ દોરતા હોય ત્યારે તમારે કઈ કાળજી રાખવાની છે કે આકૃતિ હંમેશા પેજની મધ્યમાં દોરવી, અને મધ્યમાં દોર્યા બાદ આકૃતિમાં નામ નિર્દેશનમાં એક જ સાઈડ બધા નામો દર્શાવવાના નથી. આ નામો તમારે બંને સાઈડ ભાગ પાડી દેવાના છે, તે રીતે નામો દર્શાવવાના છે. તેમજ આકૃતિ મોટા કદની દોરવી. આકૃતિનું કદ કેવું? મોટા કદનું. જેના થકી શું થાય છે? જેના થકી તમારી આકૃતિમાં તમે દરેક ભાગ જે છે એ બરાબર રીતે વ્યવસ્થિત રીતે તમે દર્શાવી શકો. વિદ્યાર્થી મિત્રો, મારી આકૃતિ સહેજ ખસી ગઈ છે. જો અહીંયા આ જે લીટાઓ છે ક્યાં આવવાના છે? એ અંદર આવવા જોઈએ. અહીંયા આકૃતિ સહેજ ખસી ગઈ હોવાને કારણે તમને કેવી લાગશે? એ લીટાઓ બહાર જતા રહ્યા છે. આ રીતે આવે છે. તો પરીક્ષામાં આપણે આ રીતે આકૃતિ દોરીશું. હવે આપણે વાત કરીએ માનવીના મગજ, માનવ મગજ. 3 ભાગો છે. એમાં સૌપ્રથમ જો વાત કરીએ તો અગ્ર મગજની, તો તે મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવાનો મુખ્ય ભાગ ધરાવે છે. અગ્ર મગજની અંદર જે મોટો ભાગ તમને દેખાય છે આ ભાગ શું છે? આ ભાગ છે બૃહદ મસ્તિષ્ક છે, જે આપણે દર્શાવેલો છે. તેમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદનાઓ મેળવવામાં આવે છે. એનો વિસ્તાર મોટો હોય છે. એમાંથી વિવિધ સંવેદનાઓ એ મેળવે છે. અગ્ર મગજમાં શ્રવણ, ઘ્રાણ, શ્રવણ એટલે કે સાંભળવું, ઘ્રાણ એટલે કે સૂંઘવું, અને દ્રષ્ટિ એટલે કે જોવું વગેરેના વિશિષ્ટકરણ પામેલા અલગ અલગ વિસ્તારો હોય છે. આ બધા વિસ્તારો ક્યાં હોય છે? તો કે મગજના અગ્ર મગજની અંદર દ્રષ્ટિ, શ્રવણ અને ઘ્રાણ. દ્રષ્ટિ, શ્રવણ અને ઘ્રાણ આ 3 સંબંધીના વિશિષ્ટકરણ પામેલા અલગ અલગ વિસ્તારો એમાં હોય છે. હવે તેમાં સહનિયમન માટે સ્વતંત્ર ક્ષેત્રો હોય છે. આ વિસ્તારમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીઓનો તેમજ મગજમાં સંગ્રહાયેલી માહિતીઓનું સંકલિત કરી સંવેદનાઓનું અર્થઘટન કરવામાં આવે છે. કયા કયા? તો કે સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો હોય છે, જેમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી જે માહિતી મળે છે એ મગજમાં સ્ટોર થયેલી, સંગ્રહ થયેલી જે માહિતી છે આ બધાનું સંકલન કરી એનું અર્થઘટન કરાવવામાં આવે છે. અને માહિતીનું અર્થઘટન થયા બાદ પ્રતિચાર કરવો તે માટેનો નિર્ણય પણ લેવામાં આવે છે. તેમાં ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાઓનું નિયંત્રણ કરતા પ્રેરક કેન્દ્રો આવેલા હોય છે. કયા કેન્દ્રો આવેલા હોય છે? મગજના અગ્ર ભાગમાં પ્રેરક કેન્દ્રો આવેલા હોય છે. અને આ અલગ ભાગ તરીકે ભૂખ સંબંધિત કેન્દ્રો હોય છે. એમાં અલગ ભાગ તરીકે કયા સંબંધિત કેન્દ્રો હોય છે? તો કે ભૂખ સંબંધિત કેન્દ્રો આવેલા હોય છે. હવે વાત કરીએ મધ્ય મગજ. તો કે તે ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે. તેમાં ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે, જેમાં દ્રષ્ટિ, શ્રવણની પરાવર્તી ક્રિયાના કેન્દ્રો આવેલા. અગ્ર મગજમાં શું હતું? દ્રષ્ટિ, શ્રવણ અને ઘ્રાણ સંબંધિત વિશિષ્ટકરણવાળા વિસ્તારો હતા. અહીંયા શું છે? એના કેન્દ્રો છે. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, તમને જો કેન્દ્રો પૂછે તો શું આવશે? મધ્ય મગજ, દ્રષ્ટિ અને શ્રવણના. પણ દ્રષ્ટિ અને શ્રવણના વિસ્તારો પૂછે શું આવશે? જવાબ અગ્ર મગજ. હવે વાત કરીએ પશ્વ મગજ.
તો કે પશ્વ મગજ છે એમાં પોન્સ જેને કહેવાય સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક એ પશ્વ મગજના મુખ્ય 3 ભાગો છે. અનુમસ્તિષ્ક, સેતુ અને લંબમજ્જા. એમાં કોઈ પણ છે અનૈચ્છિક ક્રિયા થતી હોય કે જે ઈચ્છા અનુસારની ન હોય, ઈચ્છા અનુસારની ન હોય, આવી ક્રિયાને કહેવાય અનૈચ્છિક ક્રિયા. જેવી કે રુધિરનું દબાણ, લાળ રસનો સ્ત્રાવ થવો, ઉલટી થવી, શ્વાસોશ્વાસની ક્રિયા, આ બધી અનૈચ્છિક ક્રિયા છે. એ તમને છે ન કરવી હોય તો પણ થયા કરે છે. અને ઐચ્છિક ક્રિયા એટલે કે ઈચ્છા અનુસારની ક્રિયા, જેવી કે ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન જાળવવું. તો આ જે ઈચ્છા અનુસારની ક્રિયા નથી એ કોણ કરે છે? તો કે લંબ મજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. અને ઈચ્છા અનુસારની જે ઐચ્છિક ક્રિયા છે એ અનુમસ્તિષ્ક દ્વારા નિયંત્રિત થાય છે. તો પરીક્ષામાં તમને પૂછે કે તમારા શરીરનું સંતુલન જાળવવું એ કોના દ્વારા નિયંત્રિત હોય છે? તો એ હોય છે અનુમસ્તિષ્ક દ્વારા. અને મગજના કયા ભાગ દ્વારા હોય છે? તો અનુમસ્તિષ્ક કોનો ભાગ છે? એ પશ્વ મગજનો ભાગ છે. તો મગજના પશ્વ ભાગ દ્વારા. જો મગજના ભાગ તકી પૂછે તો પશ્વ ભાગ, અને પશ્વ ભાગો છે એની વાત આવે તો અનુમસ્તિષ્ક. ખાસ યાદ રાખવું, અનુમસ્તિષ્ક એ ઐચ્છિક ક્રિયાનું શું કરે છે? નિયંત્રણ કરે છે. અને અનૈચ્છિક ક્રિયાનું નિયંત્રણ કોણ કરે છે? લંબ મજ્જા કરે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે મધ્યસ્થ ચેતાતંત્ર કેવી રીતે રક્ષણ પામેલું છે? મધ્યસ્થ ચેતાતંત્ર કેવી રીતે રક્ષણ પામેલું છે? તો કે મધ્યસ્થ ચેતાતંત્ર એ મગજ અને કરોડરજ્જુનું બનેલું છે. મુખ્ય કોણ છે? મગજ અને કરોડરજ્જુ. મગજ એ વિવિધ ક્રિયાઓ માટે ખૂબ અગત્યનું નાજુક અંગ છે. તેથી તેનું સાવચેતીપૂર્વક રક્ષણ જરૂરી છે. આ મગજ છે એનું રક્ષણ સાવચેતીપૂર્વક થવું જરૂરી છે. આ મગજ મસ્તિષ્ક તરીકે ઓળખાતી અસ્થિઓની બનેલી પેટીસમાં રક્ષણ પામે છે. શેમાં રક્ષણ પામે છે? અસ્થિની બનેલી પેટીમાં, જેને અહીં આપણે કીધું ને ખોપરી, આ ખોપરીને કહેવાય મસ્તિષ્ક પેટી. શું કહેવાય? મસ્તિષ્ક પેટી. આ ખોપરી દ્વારા આપણું મગજ છે શું થઈ ગયેલું હોય છે? રક્ષણ પામેલું હોય છે. અને મસ્તકની અંદર મગજની ફરતે મસ્તિષ્ક આવરણ આવેલા હોય છે. આ જે મસ્તિષ્ક આવરણો છે એની વચ્ચે પ્રવાહી જેને કહેવાય મસ્તિષ્ક મેરુજળ. આ શું આવેલું હોય? આ ફરતી બાજુ મસ્તિષ્ક મેરુજળ, જે શું કરે છે? તે આંચકા સામે રક્ષણ આપે છે. એટલે આંચકા સામે શું થાય છે? એ માથા પર કોઈ ઘા વાગે, ઈજા થાય, આંચકો લાગે, એની સામે મસ્તિષ્ક મેરુજળ છે રક્ષણ આપે છે. કરોડરજ્જુ કરોડસ્તંભ કે પૃષ્ઠવંશ તરીકે ઓળખાતી સખત અસ્થિમય રચનામાં રક્ષણ પામે છે. કરોડરજ્જુ શેમાં રક્ષણ પામે છે? કરોડસ્તંભ, જે પૃષ્ઠવંશ તરીકે ઓળખાતી સખત છે અસ્થિમય રચના, એમાં રક્ષણ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું માનવ મગજ પૂર્ણ થાય છે. એનું રક્ષણ કેવી રીતે થાય એ પણ પૂર્ણ થાય છે. ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.